સાઈરામ વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? ગઈકાલના ટોપિકની ચર્ચા જો ફરી પાછી આપણે લોકો યાદ કરીએ તો ગઈકાલે આપણે લોકોએ અંતઃકોષરસ ઝાડ એટલે કે ઇંગ્લિશમાં કહું તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ વિશેનો અભ્યાસ જોયો. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનો જે અભ્યાસ કર્યો એનું થોડું ક્વિક રિવિઝન જો આપણે લોકો કરી નાખીએ તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની અંદર અથવા તો અંતઃકોષરસ ઝાડમાં આપણે લોકો ભણ્યા હતા. પહેલા મેં તમને લોકોને આકૃતિ શીખડાવી હતી, આકૃતિ સમજાવી હતી કે કોષ કેન્દ્ર છે તો કોષ કેન્દ્ર બેવડી પટલની રચના છે. કોષ કેન્દ્ર ઉપર બે પટલ આવેલા હતા, એક અંતઃપટલ, એક બાહ્ય પટલ. અંતઃપટલ અને બાહ્ય પટલમાંથી ચોક્કસ પ્રકારની જે નલિકામય રચનાઓનું નિર્માણ થાય છે અને એ નલિકામય રચનાઓ કે જે જાલિકા જેવી રચનાઓના સ્વરૂપમાં છેક કોષરસ પટલ સુધી વિસ્તરેલી હોય છે, પ્રસરેલી હોય છે, જેને આપણે લોકો અંતઃકોષરસ ઝાડ તરીકે ઓળખીએ છીએ. હવે આવી જે આ અંતઃકોષરસ ઝાડ છે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ શબ્દ નવો નથી. અંતઃકોષરસ ઝાડ વિશે તમે લોકો ઓલરેડી અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂકેલા છો, પરંતુ અત્યારે તમે લોકો જે અંતઃકોષરસ ઝાડ વિશેનો અભ્યાસ કરો છો એ પ્રમાણમાં થોડોક વધુ ડિટેલમાં છે. અંતઃકોષરસ ઝાડની જે નલિકામય રચનાઓ છે એ નલિકામય રચનાઓની સપાટી ઉપર ચોક્કસ પ્રકારની કણિકામય રચનાઓ જોવા મળે છે, જેને આપણે લોકો રિબોઝોમ તરીકે ઓળખતા હતા. રિબોઝોમ આવે એટલે શબ્દ એક હંમેશા યાદ રાખવાનો. રિબોઝોમ શબ્દનો બીજો પર્યાય તરીકે તમારે યાદ રાખવાનું છે પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન. રિબોઝોમ શબ્દનો પર્યાય શબ્દ અથવા તેનો સમાનાર્થી શબ્દ બીજો એક આવે છે પ્રોટીનનું સંશ્લેષણ કરાવડાવવું. હવે અંતઃકોષરસ ઝાડ છે એ અંતઃકોષરસ ઝાડ ઉપર આ રિબોઝોમ્સ આવેલા હોય. જે નલિકામય રચના ઉપર આ રિબોઝોમ્સ કણિકાના સ્વરૂપમાં હાજર હોય એવી રચનાને આપણે લોકો કણિકામય અંતઃકોષરસ ઝાડ તરીકે ઓળખતા હતા. કણિકામય અંતઃકોષરસ ઝાડ એટલે એક ચોક્કસ પ્રકારની એવી રચના કે જેના ઉપર નાની નાની કણિકાઓ આવેલી છે. એ કણિકાઓ એટલે શું? એ કણિકાઓ એટલે રિબોઝોમ્સ. તો આવી આ રિબોઝોમ્સની હાજરી હોય ઈ હાજરીવાળા ભાગને કે જે આપણને ખરબચડી સપાટીના સ્વરૂપમાં જોવા મળે છે એને આપણે લોકો કણિકામય કહેતા હતા. અને એવી નલિકામય રચના કે જેના ઉપર રિબોઝોમ્સ ગેરહાજર હોય, રિબોઝોમ્સ ના આવેલા હોય, કે જે સપાટી પ્રમાણમાં કેવી હોય? લીસી સપાટી હોય. અને આવી લીસી સપાટી ધરાવતા ભાગને કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ અથવા તો કણિકા વિહીન એવું એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. તો બે પ્રકારના ER આપણે લોકો ગઈકાલે ભણ્યા, છેલ્લા લેક્ચર દરમિયાન ભણ્યા. એક RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. રફ એટલે ખરબચડી. ખરબચડી શબ્દનો અર્થ થાય છે રિબોઝોમની સપાટી ઉપર હાજરી. અને બીજું આવે છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, SER સ્મૂથ એટલે લીસી કે જેના ઉપર રિબોઝોમ્સ ગેરહાજર હોય. તો બે પ્રકારના અંતઃકોષરસ ઝાડ એવો પટલમય વિસ્તાર. મેં તમને લોકોને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ગઈકાલે પણ એ વસ્તુ કીધેલી હતી કે અંતઃકોષરસ ઝાડ પણ બેવડી પટલમય સપાટી અથવા તો બેવડી પટલમય રચના ધરાવે છે. અને આકૃતિમાં મેં તમને ડ્રો પણ કરીને બતાવેલી છે. તો આવી આ અંતઃકોષરસ ઝાડ ઉપર આવેલી પટલમય રચના કે જે સમગ્ર કોષરસના વિસ્તારને બે ભાગમાં ડિવાઈડ કરતી હતી. એક પટલની અંદરનો વિસ્તાર અને એક અંતઃકોષરસ ઝાડની જે બેવડી પટલમય રચના છે એનો બહારનો વિસ્તાર અથવા તો કોષરસીય પ્રદેશ. મુખ્ય કાર્ય તરીકે એમાં આવતું હતું કે બે પ્રકારના કાર્યો કરે છે. એક જે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે અથવા તો કણિકામય જે અંતઃકોષરસ ઝાડ છે એવી એક કણિકામય અંતઃકોષરસ ઝાડ કે જે પ્રોટીનના સક્રિય રીતે પ્રોટીનના સંશ્લેષણ સાથે સંકળાયેલું હતું, સ્ત્રાવની પ્રક્રિયા સાથે સંકળાયેલું હતું. અને બીજું આવતું હતું એક ચોક્કસ પ્રકારનું SER અથવા તો સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કે જે લિપિડના સંશ્લેષણ સાથે સંકળાયેલી હતી. પ્રાણી કોષોમાં જોવા મળતા સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવોના સંશ્લેષણ સાથે સંકળાયેલી રચના તરીકે જોવા મળે છે. તો અંતઃકોષરસ ઝાડ ઓવરઓલ વાત કરીએ તો અંતઃકોષરસ ઝાડ આવા બે પ્રકારના કાર્ય સાથે સંકળાયેલી છે. એક પ્રોટીન સંશ્લેષણ, બીજું લિપિડ સંશ્લેષણ અને લિપિડ ધરાવતા અથવા સ્ટીરોઇડ ધરાવતા એવા અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ. તો આ મેં તમને ઓવરઓલ રિવ્યુ આપી દીધો કે જે આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા અંતઃકોષરસ ઝાડ વિશેની. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું તમને લોકોને યાદ દેવડાવી દઉં કે શરૂઆત ક્યાંથી કરી હતી, અત્યારે ક્યાં પહોંચ્યા છીએ અને હવે આપણે આગળ શું કરવાનું છે.
ચર્ચાની શરૂઆત કરી હતી આપણે લોકોએ સુકોષ કેન્દ્રીય કોષથી સુકોષ કેન્દ્રીય કોષનું ઓવરઓલ વિહંગાવલોકન સમજાવ્યું, સુકોષ કેન્દ્રીય કોષ આદિકોષ કેન્દ્રીય કોષથી કઈ રીતે જુદો પડે છે, એના લક્ષણો મેં તમને લોકોને સમજાવ્યા, એનું ઓવરવ્યુ મેં તમને લોકોને સમજાવ્યું. પછી સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી બધી જ પટલમય રચનાઓની ચર્ચાની શરૂઆત આપણે લોકોએ કરી અને પટલમય રચના તરીકે પહેલા જ નંબરની રચના તરીકે આપણે લોકોએ કોષરસ પટલ વિશેનો અભ્યાસ આપણો કે જે 2 દિવસ ચાલ્યો હતો તે કોષરસ પટલ વિશેનો અભ્યાસ જોયો. મેં તમને લોકોને આકૃતિ પણ ડ્રો કરીને અહીંયા બતાવેલી હતી, સમજાવેલી હતી. કોષરસ પટલનો ટોપિક આપણો પૂરો થયો. એના પછી આપણે લોકોએ ચર્ચા આગળ વધારી હતી કોષ દિવાલના સંદર્ભમાં. કોષ દિવાલ શું છે એના વિશે સમજાવ્યું અને પછી આપણે લોકોએ પટલમય તંત્ર તરીકે અંતઃકોષરસ જાળ વિશે વાત કરી હતી. તો અત્યાર સુધીમાં આપણે લોકોએ કોષીય અંગિકા તરીકે કોષરસ પટલ પૂરું કર્યું. સુકોષ કેન્દ્રીય કોષ આપણો ટોપિક ચાલુ છે, એમાં આપણે લોકોએ અત્યારે કોષરસ પટલ પૂરું કર્યું. પછી આપણે લોકોએ કોષ દિવાલ પૂરી કરી અને ત્યાર પછી આપણે લોકોએ અંતઃકોષરસ જાળ અથવા તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પૂરું કર્યું. આજની આપણી ચર્ચા ફરી પાછી નવી એક અલગ જ એક એવી પટલમય રચના, પટલમય અંગિકા કે જે ખરા અર્થમાં આપણા માટે નવી નથી, એના વિશેનો સંદર્ભ તમારે આગળ ભણવામાં આવી ચૂકેલો છે, પરંતુ થોડું ડિટેલમાં આપણે લોકો એના વિશેની ચર્ચા આજના ટોપિકમાં આગળ વધારવાની છે, જેનું નામ છે ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી એપરેટસ, જેને તમે લોકો ટૂંકમાં ગોલ્ગી કાય તરીકે ઓળખો છો. એવી રચના, એવી પટલમય અંગિકા. આ પણ પટલમય અંગિકા છે અને પટલમય અંગિકા છે, પણ પટલમય અંગિકા હોય તો એ યાદ રાખવાનું કે એ પટલમય અંગિકા સુકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે, નહીં કે આદિકોષ કેન્દ્રીય કોષની. તો ગોલ્ગીકાય રૂપી જે આ ગોલ્ગી પ્રસાધન રૂપી જે આ રચના છે, આ રચના બંને પ્રકારના સુકોષ કેન્દ્રીય કોષોમાં આવેલી હોય. બંને પ્રકારના સુકોષ કેન્દ્રીય કોષો શું કામ આવે શબ્દ? તો બે પ્રકારના સુકોષ કેન્દ્રીય કોષોમાં આપણે વનસ્પતિ કોષ વિશેની ચર્ચા કરીએ છીએ અને પ્રાણી કોષ વિશેની ચર્ચા કરીએ છીએ. તો ગોલ્ગી પ્રસાધન એવી રચના છે કે જે બેયમાં આવેલી છે. એની સામે કોષ દિવાલ આપણે લોકો ભણી ગયા, તો કોષ દિવાલ રૂપી રચના છે એ ખાલી વનસ્પતિ કોષની લાક્ષણિકતા હતી, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ ગેરહાજર હતી. પછી અંતઃકોષરસ જાળ જે આપણો ટોપિક હતો, અંતઃકોષરસ જાળ પાછી બેયમાં આવેલી હોય, વનસ્પતિ કોષમાં પણ આવેલી હોય અને પ્રાણી કોષમાં પણ આવેલી હોય. પછી આજની ચર્ચા જે આપણી છે ગોલ્ગી કાય વિશેની અથવા તો ગોલ્ગી પ્રસાધન વિશેની. એ ગોલ્ગી પ્રસાધન છે એ પણ બંનેમાં આવેલી છે, એટલે કે વનસ્પતિ કોષ તેમજ પ્રાણી કોષ. તો ગોલ્ગી પ્રસાધનની ચર્ચા શરૂ કરીએ એ પહેલા તમને લોકોને થોડીક આકૃતિ ડિટેલમાં સમજાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, તમે લોકો જોઈ શકો છો પ્રમાણે ગોલ્ગી કાયની રચના પણ કોષ રસમાં જ સ્થાપિત થયેલી હોય. જેવી રીતે આપણે લોકોએ ગઈકાલે ચર્ચા કરી, મેં તમને લોકોને સમજાવ્યું હતું કે ભાઈ કોષ કેન્દ્રની ઉપરની તરફ જે અંતઃકોષરસ જાળની નલિકાઓ પથરાયેલી હોય, એવી જ રીતે ગોલ્ગી કાયમાં પણ નલિકાઓ આવેલી છે અને એ નલિકાઓ સમગ્ર કોષરસમાં ફેલાયેલી હોય છે, પથરાયેલી હોય છે. તમારે જોવી હોય આકૃતિ તો મેં તમને લોકોને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની ફિગર તમારી ટેક્સ્ટબુકની ઓલરેડી તમને લોકોને મેં આપેલી છે, વોટ્સએપ કરેલું છે. તો ફરી પાછું એમાં તમે કમ્પેર કરાવી શકો એટલે તમને લોકોને ખ્યાલ આવે કે ગોલ્ગી પ્રસાધન શું છે, ક્યાં આવેલું છે, કેવી રીતે ગોઠવાયેલું હોય છે. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની જે આપણી ટેક્સ્ટબુકની જે આકૃતિ છે એ મેં તમને લોકોને સેન્ડ કરેલી છે. તો એ આકૃતિ ફરી પાછી એક વખત સામે રાખી અને પછી આ વર્ણન જોજો, સમજવાનો પ્રયાસ કરજો એટલે તમને ઈઝીલી સમજાઈ જશે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, સમજવાની બહુ જ મજા આવશે. ધ્યાનથી સાંભળજો બધા લોકો. ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાય. કાય શબ્દનો અર્થ મેં તમને લોકોને ઓલરેડી આગળ સમજાવેલો છે. કાય એટલે કોટર. કાય શબ્દનો અર્થ થાય કોટર. કોટર એટલે ચોક્કસ પ્રકારની એવી કોથળીમય રચના, ચોક્કસ પ્રકારની એવી કોથળીમય ફેલાયેલી રચના એટલે કે કોટર અથવા તો કાય. અહીંયા તમે લોકો આકૃતિમાં જોઈ શકો છો કે આ ગોલ્ગી કાયની અંદર જુદી જુદી કેટલી બધી નલિકામય રચનાઓ જોવા મળે છે. દરેકે દરેક નલિકાઓ જે છે 1 2 3 4 5 ને 6, મેં અહીંયા ટોટલ 6 નલિકાઓ ડ્રો કરી છે. નલિકાઓની સંખ્યા હજી આનાથી પણ વધુ હોઈ શકે. તો આ જે નલિકામય રચનાઓ છે એ નલિકામય રચનાઓની અંદરનો જે વિસ્તાર છે, જે મેં અહીંયા લખેલું છે, નલિકામય રચનાઓનો અંદરનો જે ભાગ છે એ અંદરના ભાગને આધારક તરીકે ઓળખવામાં આવે છે. તમારે જ્યારે ગોલ્ગી કાય ડ્રો કરવાનું થાય તો તમે આ પ્રકારની રચના
દર્શાવી શકો. તો એની અંદર આપણે આવી રીતે નલિકામય રચનાઓ ડ્રો કરેલી છે. નલિકામય રચનાઓની સાથે સાથે તમારે જે નામ યાદ રાખવાના છે. આ જે નલિકા છે એ નલિકાનું અન્ય પ્રચલિત નામ જો તમને લોકોને કહું તો ઈ છે સિસ્ટરની. જુઓ બધા લોકો, એટલે બે નામ યાદ રાખજો, ખાલી નલિકામય એમ નહીં, પરંતુ એ નલિકાઓને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ શબ્દ પણ તમારે યાદ રાખવો પડશે. સિસ્ટર ઉપરથી સિસ્ટરની યાદ રાખશું આપણે લોકો. તો અહીંયા મેં 6 સિસ્ટરની ડ્રો કરી છે એમ હું કહી શકું. અહીંયા મેં 6 સિસ્ટરની અથવા તો 6 નલિકાઓ ડ્રો કરેલી છે. ઈ 6 નલિકાઓ તો ડ્રો કરેલી છે. સાથે સાથે તમે લોકો જોઈ શકો છો કે બે અલગ અલગ છેડા દર્શાવ્યા છે. એક છેડાને સિસ છેડો નામ આપેલું છે અને બીજા છેડાને ટ્રાન્સ છેડો એવું નામ આપેલું છે. શબ્દનું મર્મ હું તમને લોકોને આમાં સમજાવીશ વર્ણન દરમિયાન. અત્યારે તમે આટલી જ વસ્તુ યાદ રાખો કે 6 થી 7 જેટલી સિસ્ટરની ડ્રો કરી. એક છેડો સિસ છેડો દર્શાવી દેવો, એક છેડો ટ્રાન્સ છેડો દર્શાવી દેવો. અને તમે લોકો જોઈ શકો છો કે જે ટ્રાન્સ છેડો છે ને એ ટ્રાન્સ છેડા ઉપરથી આ નાની નાની પુટિકાઓ, પુટિકા એટલે કોથળીમય રચના, નાની નાની આવી આ પુટિકાઓ તમે લોકો આકૃતિમાં જોઈ શકો છો કે જે પુટિકાઓનું નિર્માણ થતું આકૃતિમાં દર્શાવ્યું છે. એ પુટિકાઓ શું છે, એની અંદર શું ભરેલું છે, એ બધી ચર્ચા આપણે વર્ણનમાં કરવાની છે. એટલે આટલી વસ્તુ તમારે આકૃતિમાં દર્શાવવી પડે જો તમને લોકોને ગોલ્ગી પ્રસાધન કે ગોલ્ગી કાઈ પૂછે છે તો. હવે વિસ્તૃતમાં એના વિશેની ચર્ચા ભણીએ. કાર્ય શું કરે છે એના વિશેનો અભ્યાસ કરીએ તો ગોલ્ગી પ્રસાધન, ઇંગ્લિશમાં ગોલ્ગી એપરેટસ. હવે આ ધ્યાન આપો બધા લોકો. ઈસવીસન 1898 સાલ જેમાં જેમાં આવતી હોય એ સાલ બની શકે ત્યાં સુધી યાદ રાખવાનો પ્રયાસ કરવો. એમસીક્યુ માં ક્યારેક પૂછી શકે, બરાબર, દર વખતે પૂછાય છે એમ નથી બોલતો, ઇન કેસ ક્યારેક પૂછી શકે તમને લોકોને. તો કઈ સાલમાં કઈ વસ્તુની શોધ થઈ છે એ સાલ જ્યાં જ્યાં આવે છે એ આંકડાકીય માહિતી બધી અત્યાર સુધીમાં જેટલી જગ્યાએ આવ્યું છે બધું જ મેં તમને લોકોને સમજાવ્યું છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં, સુકોષ કેન્દ્રીય કોષમાં, પછી સિંગર અને નિકોલસન વાળા ભાગમાં, પછી કોષવાદની અંદર જે રુડોલ્ફ વિર્શો છે, માથિસ લીડન છે, થિયોડોર શ્વોન છે, એણે જે સાલમાં પોતાનો વાદ રજૂ કર્યો છે એ દરમિયાન જ્યાં જ્યાં સાલનો ઉલ્લેખ આવ્યો છે એ ઉલ્લેખ બધા લોકો યાદ રાખજો અથવા તેને શોર્ટ લિસ્ટ બનાવી નાખો. ઈસવીસન 1898 માં કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની નજીક જાલિકામય રચના. શબ્દનો મર્મ સમજો, તમારે ટેક્સ્ટ બુક નહીં વાંચવી પડે. આટલા મુદ્દાઓ જે હું અહીંયા લખીને તમને આપું છું ને એ મુદ્દાઓ બધા ટેક્સ્ટ બુક ના જ છે. જેટલા મુદ્દાઓ હું તમને બોર્ડ ઉપર લખીને આપું છું એ મુદ્દાઓ બધા ટેક્સ્ટ બુક ના જ છે, પણ શોર્ટ ફોર્મમાં છે. તમે એટલા મુદ્દાઓ યાદ રાખી લો, પછી તમે તમારી મૌલિકતાનો ઉપયોગ કરી અને તમે એનો આન્સર લખી શકો, તમે એનો જવાબ આપી શકો. એટલે વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દાઓ તમે ખાલી યાદ રાખી લ્યો, એની સિક્વન્સ યાદ રાખી લ્યો એટલે એ ટોપિક તમને ઈઝીલી યાદ આવી જશે, સમજાઈ જશે અને જ્યારે એ 2 માર્ક્સ કે 3 માર્ક્સ માટે ક્વેશ્ચન પૂછાય છે તો તમને એનો આન્સર આવડી જશે. તો 1898 માં કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે, આ ગોલ્ગી નામના વૈજ્ઞાનિકેની શોધ કરી છે એટલા માટે એને નામે આપી દીધું છે ગોલ્ગી કાય. તો 1898 માં કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની નજીક, આ ભાગ છે આ જે નલિકામય રચના આપણે ડ્રો કરી છે એ પણ કોષ કેન્દ્રની નજીક જ, જે અંતઃકોષજાળ કોષ કેન્દ્રની નજીક હતું એવી જ રીતે. તો કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની નજીક જાલિકામય રચના સૌપ્રથમ સંશોધિત કરી. એ જાલિકામય રચનાને એણે નામ આપ્યું ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાય. આ સંરચના ઘણી બધી નલિકામય રચનાઓ એટલે કે સિસ્ટર્નીની બનેલી છે. ગોલ્ગી કાય છે તો ગોલ્ગી કાયનું બંધારણ શું, ગોલ્ગી કાયનું કંકાલ તંત્ર કેવું, એમ કરીને તમને પૂછે તો તમને લોકોને આવડવું છે કે ભાઈ ગોલ્ગી કાય એક ચોક્કસ પ્રકારની અંગિકા છે અને એનું કંકાલ છે કેનું બનેલું છે તો કે જુદી જુદી નલિકાઓનું બનેલું છે કે જે નલિકાઓને સિસ્ટર્ની તરીકે ઓળખવામાં આવે છે. એટલે ફરી પાછું બોલું છું વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો શબ્દ સિસ્ટરની. આ જેટલી નલિકાઓ બધી બ્લેક કલર થી મેં ડ્રો કરેલી છે બધી સિસ્ટરની કહેવાય. જે નલિકાઓ શબ્દ આવે છે ત્યાં તમે સિસ્ટરની શબ્દનો પણ યુઝ કરી શકો. તો આ સંરચના એટલે કે ગોલ્ગી કાય
ઘણી બધી નલિકામય રચનાઓ કે સિસ્ટર્નીની બનેલી હોય છે. દરેક સિસ્ટરની એક સિસ્ટરની અહીંયા ટોટલ 6 સિસ્ટરની મેં તમને બતાવી. એક સિસ્ટરની નો વ્યાસ એનો અંદરનો વ્યાસ કેટલો હોય 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર સુધીનો વ્યાસ દરેક સિસ્ટરની ધરાવે છે. 0.5 થી 1 માઇક્રોમીટર આંકડાકીય માહિતી ફરી પાછી આપણે લોકો યાદ રાખશું કે 1898 ની સાલમાં કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની નજીક જાલિકામય રચના સૌપ્રથમ જોઈ અને એને નામ આપ્યું ગોલ્ગી એપરેટસ અથવા તો ગોલ્ગી કાય. આ ગોલ્ગી કાય છે કેની બનેલી છે? તો આ ગોલ્ગી કાય છે ઘણી બધી સિસ્ટરની એટલે કે નલિકાઓની બનેલી છે. હવે દરેક સિસ્ટરની વિશે વાત કરીએ તો દરેક સિસ્ટરનીનો જાડાઈ અથવા તો એનો વ્યાસ કેટલો હોય છે? તો દરેક સિસ્ટરનીનો વ્યાસ 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર જેટલો એ વ્યાસ ધરાવે છે. ત્યાર પછી દરેક નલિકાઓ એકબીજા ઉપર થપ્પીની જેમ ગોઠવાઈ અને ગોલ્ગી સંકુલ બનાવે છે. અહીંયા મેં તમને 6 સિસ્ટરની ડ્રો કરેલી છે. હવે તમે વિચાર કરો કે આ દરેકે દરેક જે આંગળીઓ છે એ એક સિસ્ટરની છે. આ પહેલી સિસ્ટરની, આ એના ઉપર બીજી સિસ્ટરની એવી, આ એના ઉપર ત્રીજી સિસ્ટરની, આ એના ઉપર ચોથી સિસ્ટરની. કહેવાનો તાત્પર્ય શું છે કે બધી જ નલિકાઓ બધી જ સિસ્ટરની એકબીજા ઉપર થપ્પીની માફક, સિક્કાની થપ્પી આપણે કેમ બનાવીએ એવી રીતે થપ્પીની માફક એકબીજા ઉપર ગોઠવાઈ અને ગોલ્ગી સંકુલ અથવા તો આખું જે આ સંરચના છે ગોલ્ગી કાય બનાવે છે, જેનો વ્યાસ 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર જેટલો એનો આંતરિક વ્યાસ હોય છે. દરેક સિસ્ટમનો આખી ગોલ્ગી કાયનો વ્યાસ નથી બોલતો હું વ્યાસ કેનો બોલું છું? આ એક સિસ્ટરનીનો. માની લો આ એક સિસ્ટરની છે તો આનો આ આટલો વ્યાસ, ઈ વ્યાસ કેટલો હોય છે? 0.5 થી 1 માઇક્રોમીટર સુધીનો વ્યાસ એક સિસ્ટરનીમાં હોય છે. બધી સિસ્ટરનીનો એટલો વ્યાસ હોય છે. હવે દરેક નલિકાઓ કે જે એકબીજા પર થપ્પીની માફક ગોઠવાશે અને આ સમગ્ર સંકુલનું નિર્માણ કરે છે, જેને ગોલ્ગી સંકુલ અથવા તો ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી એપરેટસ ઇંગ્લિશમાં તરીકે ઓળખવામાં આવે છે. બધા જ નામ એના અલગ અલગ છે, વસ્તુ માત્ર સેમ જ છે, માત્ર નામ એના અલગ અલગ છે. હવે ખાસ સાંભળજો, સિસ્ટરની કોષ કેન્દ્રની નજીક હોય છે. ઈ યાદ રાખો. તમને લોકોને સ્થાન કરીને પૂછી શકે. સ્થાન કરીને પૂછે તો અંતઃકોષરસ જાળનું સ્થાન એ કોષ કેન્દ્રમાંથી નિર્માણ પામી અને કોષરસ પટલ તરફ પથરાયેલું એમ યાદ રાખવાનું. અંતઃકોષરસ જાળ પૂછે તો બરાબર કોષ કેન્દ્ર પટલ ઉપરથી નિર્માણ પામશે અને કોષરસ પટલ સુધી એનો વિસ્તાર પથરાયેલો હશે. ગોલ્ગી કાય વિશે પૂછે તો સ્થાન શું આવેલું છે? કોષરસમાં, પરંતુ કોની નજીક? કોષ કેન્દ્રની. કોષરસમાં આવેલી આ રચના કોષ કેન્દ્રથી નજીક. કોણ? સિસ્ટરની. સિસ્ટરની ભેગી મળીને શું બનાવે છે? ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી સંકુલ. આવી રીતે આપણે લોકો એને યાદ રાખશું. સાલ યાદ રાખવાની છે, વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે, જાલિકામય રચના તરીકે વ્યાસ યાદ રાખવાનો છે, થપ્પીની માફક ગોઠવાયેલું છે, એટલી વસ્તુ યાદ રાખવાની છે. હવે સિસ્ટરની કોષ કેન્દ્રની નજીક હોય છે, જેના બે છેડા હોય છે. મેં તમને લોકોને કીધું એ મુજબ જુઓ, આ એક છેડો, આ એનો વિરુદ્ધ બીજો છેડો. એક છેડો જેને નામ આપશું સિસ છેડો, જે તમે લોકો આકૃતિમાં જોઈ શકો છો, સિસ છેડો. અને બીજો છેડો છે જેનું નામ છે ટ્રાન્સ છેડો. બરાબર છે? એટલે બે વિરુદ્ધ ધ્રુવ તમારે યાદ રાખવાના, બે વિરુદ્ધ દિશા તમારે યાદ રાખવાની, બે વિરુદ્ધ છેડા તમારે યાદ રાખવાના. એક છેડો સિસ તો બીજો છેડો ટ્રાન્સ. આ બે છેડા શું છે, એનું શું મહત્વ છે, શું કામ કરે છે એના વિશે જોઈએ તો હવે બધા લોકો અહીં ધ્યાન આપજો. સિસ છેડો એને નામ આપવામાં આવેલું છે નિર્માણકારી સપાટી કે જે બહિર્ગોળ સિસ છેડો બનાવે છે. બરાબર?
આ છેડો છે એ શીર્ષ છેડો નામ આપી દીધો છે કે જેને નિર્માણકારી સપાટી અથવા તો બહિર્ગોળ છેડા તરીકે લેવામાં આવ્યું છે. હવે નામ ઉપરથી એનો મીનિંગ તમે કહી શકો કે નિર્માણકારી, એટલે આ એવી રચના હશે કે જે કંઈક નિર્માણ કરે, નિર્માણકારી સપાટી. અને બીજો છેડો છે જેનું નામ આપી દીધું છે ટ્રાંસ છેડો. ટ્રાંસ છેડો એટલે પરિપક્વ સપાટી કે જે અંતર્ગોળ હોય. તો અંતર્ગોળ છેડો છે એને ટ્રાંસ છેડો કહેવાય. જે બહિર્ગોળ છેડો છે એને શીર્ષ છેડો કહેવાય. શીર્ષ એટલે કે નિર્માણકારી સપાટી, ટ્રાંસ એટલે કે પરિપક્વ સપાટી, શીર્ષ એટલે કે બહિર્ગોળ સપાટી અથવા બહિર્ગોળ ભાગ, ટ્રાંસ એટલે કે અંતર્ગોળ ભાગ. તમે એને આવી રીતે યાદ રાખી શકો કે શીર્ષ, નિર્માણકારી અને બહિર્ગોળ. ત્રણ શબ્દ તમારે યાદ રાખવાના છે. ખાલી વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો. શીર્ષ, નિર્માણકારી અને બહિર્ગોળ છેડો. એ જ રીતે આમાં ટ્રાંસ, પરિપક્વ, અંતર્ગોળ છેડો. બરાબર. તો આ બે છેડા કેમાં આવેલા છે? ગોલ્ગી કાયમાં. શરૂઆત થાય હંમેશા નિર્માણકારી સપાટીથી એટલે કે શીર્ષ છેડાથી અને એનો અંત આવે હંમેશા પરિપક્વ સપાટી ઉપર એટલે કે ટ્રાંસ છેડા ઉપર. શરૂઆત અહીંયાથી થાય અને એનો અંત અહીંયા જે આ નાની નાની પુટિકાઓ જે અહીંયા છૂટી પડતી દેખાય છે ને, અહીંયા આવીને જે ટ્રાંસ છેડો છે એ ટ્રાંસ છેડામાં એનો અંત આવે છે. એ ગોલ્ગી કાયની રચના અહીંયા આવીને પૂર્ણ થાય છે. તો આટલી વસ્તુ પહેલા યાદ રાખીએ કે સિસ્ટરની કોષ કેન્દ્રની નજીક હોય છે, સિસ્ટરની કોષ કેન્દ્રની નજીક હોય છે જેના બે છેડા હોય છે. એક શીર્ષ છેડો એટલે કે નિર્માણકારી સપાટી કે જે બહિર્ગોળ આકાર ધરાવે છે, ટ્રાંસ છેડો પરિપક્વ સપાટી અંતર્ગોળ આકાર ધરાવે છે. કાર્યના આધારે તમને ખબર પડશે કે સર ઈ બંનેનો મીનિંગ શું થાય, શું કામ એકને શીર્ષ કીધું છે એકને ટ્રાંસ કીધું છે. તો એના માટે આપણે સમજવું પડશે એનું મુખ્ય કાર્ય. સમજજો બધા લોકો ખાસ. મુખ્ય કાર્યમાં કોષની બહાર તરફ, કોષની બહાર, જ્યારે બાહ્ય કોષીય કોષની બહાર તરફ, કોષની બહાર તરફ સ્ત્રાવ પામતા ઘટકોના, કોષની બહાર જે ઘટકોનો સ્ત્રાવ કરવાનો હોય ને તો એવા ઘટકોના, કોષની બહાર તરફ સ્ત્રાવ પામતા ઘટકોના પેકેજિંગ કે જે ER માંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયના શીર્ષ છેડાથી સંગઠિત થઈ પરિપક્વ છેડા એટલે કે ટ્રાંસ તરફ ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો બીજું કઈ ન સમજાય તો કાઈ નહીં, પહેલા અત્યારે એક શબ્દ ઈ સમજો કે અહીંયા મેં આ શબ્દની નીચે અંડરલાઈન પણ કરેલી છે, પેકેજિંગ. બરાબર. અને એક વસ્તુ આ યાદ રાખો, બહાર તરફ સ્ત્રાવ, કોષની બહાર તરફ સ્ત્રાવ. હવે તમને હું આ બે ના સંદર્ભમાં પહેલા સમજાવીશ અને તમને લોકોને ઈઝીલી યાદ રહી જશે. જો કોઈ પણ કોષ હોય એ કોષની બહારની તરફ કોઈ પણ ઘટક હોય, એ વધારાની ઉપપેદાશ હોય કે કામની વસ્તુ, દાખલા તરીકે કોઈ પ્રોટીન છે, શર્કરા છે, બરાબર, કોઈ પણ નાના મોટા જટિલ એવા દ્રવ્યો છે. હવે માની લો કે કોષને એને બહારની તરફ કાઢવા છે, બહાર કાઢવું છે, સ્ત્રાવ કરવો છે, તો બહાર કાઢવા માટે એ ઘટક નહીં એમને સ્ત્રાવ નહીં કરે, બરાબર, પરંતુ બહાર કાઢવા માટે એને એનું શું કરવું પડે? પેકેજિંગ. તમે ઘરની બહાર કોઈ પણ વસ્તુ લઈ જાઓ છો તો એ વસ્તુને ખુલ્લી લઈ જાઓ છો એમને એમ કે એનું ક્યાંક ને ક્યાંક XYZ રીતે પેકેજિંગ કરી અને પછી બહાર લઈ જાશો? વિચાર કરો. ઘરની બહાર તમારે કચરો ફેંકવા જવું છે તો કચરો તમે એમને હાથમાં ઉપાડીને જાઓ છો કે એ કચરાને વ્યવસ્થિત રીતે એની જે ડિસ્પોઝલ બેગ હોય બેગમાં પેક કરી અને એ બેગ અથવા તો ડસ્ટબિનની અંદર પેક કરીને પછી તમે એને લઈ જાઓ છો. કોઈ પણ શોપમાં તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ છો, કરિયાણાની દુકાનમાં તમે કોઈ પણ સામાન લેવા ગયા, એ સામાન લઈને બહાર આવો છો, એ સામાન બધો હાથમાં પકડી રાખો છો કે બેગમાં લઈને પછી બહાર નીકળો છો? સિમ્પલ કન્સેપ્ટ છે કે તમારે કોઈ પણ વસ્તુ બહાર લઈ જવી હોય તો એનું પેકેજિંગ જરૂરી છે. તો એનું પેકેજિંગ
જરૂરી છે. હવે હું એમ કહું કે એક કોષ હું ડ્રો કરું છું, હવે એ કોષની બહાર એ કોષને માની લો કે પ્રોટીનનો સ્ત્રાવ કરાવડાવવો છે, તો એ પ્રોટીનનો સ્ત્રાવ કરાવવા માટે એ પ્રોટીન એમનેમ તો કોષ બહાર ફેંકી નહીં દે. તો એ પ્રોટીનને બહાર કાઢવા માટે, તો કે પ્રોટીનને બહાર કાઢવા માટે ચોક્કસ પ્રકારનું એનું પેકેજિંગ જરૂરી છે. એનું પેકિંગ કરી વ્યવસ્થિત રીતે પછી કોષ એને બહાર કાઢશે, એમનેમ બહાર નહીં કાઢી નાખે. પ્રોટીન છે કે કાર્બોદિત છે કે કોઈ પણ શર્કરા છે કે કોઈ પણ વધારાની બીજી કોઈ પણ વિષકારી દ્રવ્ય છે, ઉદાહરણ તરીકે એમ વિચારો કે કોઈ બાય પ્રોડક્ટ માની લો કે કોષની અંદર ઉત્પન્ન થઈ, વધારાની કોઈ પણ ઉપપેદાશ કોષની અંદર ઉત્પન્ન થઈ, હવે એને પણ બહારની તરફ નિકાલ કરવો છે, તો એનો બહારની તરફ નિકાલ એમનેમ ન થાય અને એમનેમ કોઈ દિવસ ન કરાય. એને બહાર કાઢવા માટે એને યોગ્ય પુટિકાની અંદર એનું પેકિંગ કરવું પડે, યોગ્ય કોથળીમય રચનામાં એનું પેકિંગ કરવું પડે. એ પેકિંગ કર્યા પછી જ એને બહાર કાઢવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એ જ કન્સેપ્ટ અહીંયા લાગુ પડે છે કે કોષની બહાર કોઈ પણ ઘટકને જો સ્ત્રાવ પામવું હોય, બહાર નીકળવું હોય, તો એનું યોગ્ય પેકેજિંગ કરવું પડે. હવે તમે યાદ કરો, પ્રોટીનનું સંશ્લેષણ આપણે લોકો શબ્દ ભણી ગયા છે. પ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થતું હોય, કોણ કરતું હોય, યાદ કરો. તો પ્રોટીનનું સંશ્લેષણની પ્રક્રિયા હંમેશા અંતઃ કોષરસ જાળ અથવા તો ER ઉપર થશે. હા કે ના? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ આપણે લોકો ભણી ગયા. કણિકામય અંતઃકોષરસ જાળ. હવે કણિકામય અંતઃકોષરસ જાળે શું કરી દીધું? એને પ્રોટીનનું સંશ્લેષણ કરી દીધું. હવે પ્રોટીનને બહાર મોકલવું છે, ઈ પ્રોટીનનો બહાર સ્ત્રાવ કરવો છે, તો શું કરવું પડે? તો ઈ પ્રોટીનનો બહાર સ્ત્રાવ તમારે કરવો હોય તો ઈ પ્રોટીનને પહેલા પેકિંગ કરવું પડે. પેકિંગ માટે શું છે? પેકિંગ માટેની વ્યવસ્થા કોષમાં શું છે? તો કે કોષની અંદર પેકિંગ કરવા માટેની વ્યવસ્થા, એના માટેનું મશીન બીજા નંબરનું આવે. ઈ મશીનનું નામ ગોલ્ગી કાય. ઈ રચનાનું નામ ગોલ્ગી કાય કે જે વ્યવસ્થિત રીતે ઘટકનું પેકિંગ કરે છે અને પેકિંગ કરી અને પછી ઈ ઘટકને આવી નાની નાની પુટિકાઓના સ્વરૂપમાં મુક્ત કરે છે, સ્ત્રાવ કરે છે. તો આ વાક્યરચના ઈ સમજાવવામાં આવી છે. બરાબર. હવે આપણને પ્રશ્ન એમ થાય કે સર અંતઃકોષરસ જાળમાંથી પ્રોટીનનું સંશ્લેષણ થયું. માની લે કે કણિકામય અંતઃકોષરસ જાળ ઉપરથી પ્રોટીનનું સંશ્લેષણ થયું. હવે ઈ પ્રોટીન ક્યાં જશે સર? તો ઈ પ્રોટીન જે છે ને, ઈ પ્રોટીન સૌપ્રથમ ગોલ્ગી કાયના શીર્ષ છેડાના સંપર્કમાં આવશે. પ્રોટીન સૌપ્રથમ ગોલ્ગી કાયના શીર્ષ છેડાના સંપર્કમાં આવશે. આ છેડામાંથી એ અંદર દાખલ થશે. ઈ પ્રોટીન શીર્ષ છેડા તરફથી અને અંદરની તરફ દાખલ થઈ બધી જ સિસ્ટમમાંથી, બધી જ નલિકાઓમાંથી પસાર થઈ અને છેલ્લે ટ્રાન્સ છેડા તરફ આવશે અને ટ્રાન્સ છેડામાં ઈ પ્રોટીનનું વ્યવસ્થિત રીતે પેકિંગ થઈ ગયું હશે. એટલે ટ્રાન્સ છેડામાંથી ઈ આવી રીતે નાની નાની પુટિકાના સ્વરૂપમાં, બેગના સ્વરૂપમાં મુક્ત થઈ જશે. પુટિકા એટલે ચોક્કસ પ્રકારની એવી ગોળાકાર કોથળીમય રચના કે જેની અંદર શું ભરેલું હોય? પ્રોટીન અથવા તો જે ઘટકનો આપણે સ્ત્રાવ કરાવડાવવો હોય ને એ ઘટક. તો આવી આ રચના, આવી આ સરસ મજાની વ્યવસ્થા કુદરતે આપણા દરેકે દરેક કોષને આપેલી છે કે ભાઈ સંશ્લેષણનું સ્થાન શું છે? તો કે સંશ્લેષણનું સ્થાન છે એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે અથવા તો અંતઃકોષરસ જાળમાં સંશ્લેષણ થાય છે. સંશ્લેષણની પ્રક્રિયા, પ્રોડક્શનની પ્રક્રિયા અંતઃકોષરસ જાળમાં થાય. પછી એનું પેકિંગ કરવું છે. પેકિંગ માટે શું હોય? તો કે પેકિંગ માટેની બીજી વ્યવસ્થા છે. ઈ વ્યવસ્થાનું નામ એટલે ગોલ્ગી કાય. ઈ વ્યવસ્થાનું નામ એટલે ગોલ્ગી કાય. તો પહેલા એક વખત, હવે વિદ્યાર્થી મિત્રો બધા લોકો આ આકૃતિમાં જુઓ. જુઓ, આ નોંધ તરીકે માત્ર તમારી જાણકારી માટે મેં અહીંયા આ આકૃતિ ડ્રો કરી છે. બરાબર. હવે આ આકૃતિમાં તમે લોકો જોઈ શકો છો કે અહીંયા મેં આ અંતઃકોષરસ જાળ ડ્રો કર્યું છે. હવે આ જે અંતઃકોષરસ જાળ અહીંયા મેં ડ્રો કર્યું છે, એમાંથી શું થાય છે? તો આ કણિકામય અંતઃકોષરસ જાળ છે, કારણ કે અહીંયા મેં રિબોઝોમ્સ આવે છે એટલા માટે. બરાબર. હવે આ રિબોઝોમ્સ ડ્રો કર્યા. ચાલો, હવે રિબોઝોમ્સ જે અંતઃકોષરસ જાળની નલિકા ઉપર હાજર હશે, ઈ ભાગને આપણે લોકો કણિકામય અંતઃકોષરસ જાળ કહેશું અથવા તો એને આપણે લોકો નામ આપશું RER. યાદ કરો બધા લોકો ગઈકાલનો ટોપિક, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો કણિકામય અંતઃકોષરસ જાળ. હવે આવું જે આ કણિકામય અંતઃકોષરસ જાળ છે એના ઉપરથી પ્રોટીન બન્યું. ચાલો,
હવે આ જે પ્રોટીનનું સંશ્લેષણ થયું ઈ પ્રોટીન સીધું ક્યાં ગયું? તો ઈ પ્રોટીન સીધું જશે ગોલ્ગી કાઈના સંપર્કમાં આવશે. ગોલ્ગી કાઈનો આ છેડો છે ઈ કેવો છેડો કહેવાય? સિસ. સિસ છેડામાંથી પ્રોટીન પસાર થશે. સિસ છેડામાંથી પ્રોટીન કઈ દિશામાં પસાર થશે? તો કે ટ્રાન્સ છેડા તરફ. ટ્રાન્સ છેડાના આ ભાગમાંથી અંતિમ ભાગ જે આ છેડો છે આને આપણે નામ આપ્યું હતું ટ્રાન્સ છેડો. ટ્રાન્સ છેડાને બીજું નામ આપ્યું હતું ગુજરાતીમાં આપણે લોકોએ પરિપક્વ સપાટી. અહીં પરિપક્વ થઈ ગયું છે. ત્યાં એનું પેકેજિંગ પૂરું થઈ ગયું. જુઓ આ જે પ્રોટીન અહીંયા બન્યું હતું ને મુક્ત સ્વરૂપે એ બધું જ પ્રોટીન અહીંયા વ્યવસ્થિત રીતે નાની નાની પુટિકાઓના સ્વરૂપમાં પેક થઈને બહાર નીકળ્યું. હવે અહીંયાથી આ જે પુટિકાઓ છે એ પુટિકાઓ એટલે કે પેકેજિંગ મટીરીયલ, બરાબર, પેકેજિંગ મટીરીયલ છે એ ગોલ્ગી કાઈમાંથી તૈયાર થયું. એની અંદર કેનું પેકિંગ કર્યું આપણે લોકોએ? પ્રોટીનનું. એ પ્રોટીન ક્યાંથી બન્યું હતું? તો કે કણિકામય અંતઃકોષરસ ઝાડ ઉપરથી. ઈ પેકિંગ થયા બાદ ગોલ્ગી કાઈના સિસ છેડામાં આવ્યું. સિસ છેડામાંથી ટ્રાન્સ છેડામાં આવ્યું. ટ્રાન્સ છેડા સુધી પહોંચ્યું ત્યાં સુધીમાં ઈ પરિપક્વ પુટિકાના સ્વરૂપમાં કોષની બહાર હવે એનો સ્ત્રાવ કોષની બહાર સંભવ છે. હવે એ થઈ જશે સ્ત્રાવ. એટલે તમે આવી રીતે આ કન્સેપ્ટને યાદ રાખો કે પહેલા આપણે અંતઃપટલમય તંત્ર તરીકે ગઈકાલની ચર્ચા આપણી મેં એટલા માટે સિક્વન્સમાં રાખ્યું છે. પહેલા મેં તમને લોકોને અંતઃકોષરસ ઝાડ સમજાવ્યું, પછી આજે મેં તમને લોકોને ગોલ્ગી કાઈ સમજાવ્યું. અંતઃકોષરસ ઝાડ જો તમને સંપૂર્ણ રીતે સમજાઈ ગયું હોય તો યાદ કરો કે અંતઃકોષરસ ઝાડની અંદર આપણે બે પ્રકારની રચના ભણી ગયા છીએ, કણિકામય અને કણિકાવિહીન. હવે કણિકામય અંતઃકોષરસ ઝાડનું કાર્ય છે સક્રિય રીતે પ્રોટીન સંશ્લેષણમાં ભાગ ભજવતા કોષો કે જ્યાં સક્રિય રીતે પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય. હવે પ્રોટીનનું સંશ્લેષણ થયા બાદ હવે માની લો કે ઈ પ્રોટીનને બહાર કાઢવું છે, કોષને ઈ પ્રોટીનને બહાર કાઢવું છે બાહ્ય કોષીય સપાટી ઉપર, બરાબર. તો કોષને બહાર સ્ત્રાવ કરાવવા માટે એ પ્રોટીનનો બહારની તરફ સ્ત્રાવ કરાવવા માટે એ પ્રોટીનને આપણે વ્યવસ્થિત રીતે પેક કરવું પડે. ઈ પેક કરવાનું કામ અંતઃકોષરસ ઝાડ નથી કરતી, પરંતુ ઈ પેક કરવાનું કામ, ઈ પેક કરવાનો, ઈ પેકેજિંગનો શ્રેય કોને જાય છે? ગોલ્ગી કાઈને. ગોલ્ગી કાઈના કયા ભાગના સંપર્કમાં આવશે સૌપ્રથમ? તો કે બહિર્ગોળ સપાટી. બહિર્ગોળ સપાટી એટલે કયો છેડો હતો? સિસ છેડો. સિસ છેડાના સંપર્કમાં આવશે. અહીંયાથી આ પ્રોટીન આવ્યું, આ પ્રોટીન છે, ચાલો, બરાબર, આ પ્રોટીન સિસ છેડાના સંપર્કમાં આવશે. અહીંયાથી બધી જ નલિકાઓમય રચનાઓને ઓળંગતું જશે, તેમ તેમ એનું પેકિંગ થતું જશે અને છેલ્લે નલિકામય જે રચનાઓ છે જે સિસ્ટરની છે એનો જે આ બીજો છેડો એટલે કે ટ્રાન્સ છેડો કે જે અંતર્ગોળ સપાટી છે એ ટ્રાન્સ છેડાના સંપર્કમાં આવશે ત્યાં સુધીમાં એનું વ્યવસ્થિત રીતે પેકેજિંગ થઈ ગયું હશે. હવે એ પેકિંગ થયેલું પ્રોટીન છે, હવે પેકિંગ થયેલું દ્રવ્ય છે એનો કોષની બહાર સ્ત્રાવ સંભવ છે. હવે એ સ્ત્રાવ પામવા માટે રેડી છે કારણ કે એનું વ્યવસ્થિત પેકેજિંગ કરી નાખ્યું છે. કોણે કર્યું? ગોલ્ગી પ્રસાદને. બસ આટલી વાર્તા તમારે યાદ રાખવાની છે ગોલ્ગી કાઈ વિશેની. એક એની રચના, બરાબર, કઈ સાલમાં એની શોધ થઈ, વૈજ્ઞાનિકનું નામ, પછી એનું સ્થાન, પછી એનો વ્યાસ, પછી એના બે છેડા સિસ અને ટ્રાન્સ છેડા, પછી એનું કાર્ય. આટલી જ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. જેટલી વસ્તુ મેં અહીંયા અંડરલાઈન કરેલી છે, હાઇલાઇટ કરેલી છે, એટલી જ વસ્તુ તમારે યાદ રાખવાની. સાલ, વૈજ્ઞાનિકનું નામ, સિસ્ટરની તરીકે જ્યારે આપણે ઓળખીએ છીએ, દરેક સિસ્ટરનો વ્યાસ, પછી બે છેડા યાદ રાખશું. એમાં સિસ એટલે નિર્માણકારી સપાટી, જ્યાંથી નિર્માણ થાય છે પ્રોટીનનું સંશ્લેષણ થયા બાદ એ નિર્માણકારી સપાટી કે જ્યાંથી એનું પેકેજિંગની શરૂઆત થાય છે, બરાબર. એટલે સિસ નિર્માણકારી સપાટી કે જે બહિર્ગોળ હોય. બીજો છેડો છે ટ્રાન્સ, એ પરિપક્વ સપાટી, એ અંતર્ગોળ છેડો, બરાબર. પછી પેકેજિંગ શબ્દ યાદ રાખવાનો. જ્યારે કોષને બહારની તરફ સ્ત્રાવ પામતા જે ઘટકો છે એનું પેકેજિંગ કે જે ઈઆર માંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાઈના સિસ છેડાથી સંગઠિત થઈ પરિપક્વ છેડા એટલે કે ટ્રાન્સ તરફ ગતિ કરે છે. સિસ થી લઈને ટ્રાન્સ સુધી પહોંચે ત્યાં સુધીમાં એનું પ્રોપર પેકિંગ થઈ જશે. આ કાર્ય છે ગોલ્ગી કાઈનું છે. જે વસ્તુ મેં તમને નોંધના સ્વરૂપમાં આકૃતિની અંદર પણ દર્શાવ્યું છે. અહીંયાથી પ્રોટીનનું સંશ્લેષણ થયું. આ કણિકામય અંતઃકોષરસ ઝાડ છે, એમાંથી આ પ્રોટીનનું સંશ્લેષણ થયું.
ઈ પ્રોટીન સીધું બાજુમાં શું હશે તો કે ગોલ્ગી કાય હશે. ઈ ગોલ્ગી કાયના કયા છેડાના સંપર્કમાં આવશે? શીર્ષ છેડાના સંપર્કમાં આવશે. શીર્ષ છેડામાંથી પસાર થઈ ટ્રાન્સ છેડા સુધી પહોંચશે. ટ્રાન્સ છેડો લે પરિપક્વ સપાટી કે જ્યાં ઈ પરિપક્વ પુટિકાના સ્વરૂપમાં બની જશે. એકવાર પરિપક્વ પુટિકા બની જશે પછી તરત જ એનો બહારની તરફ સ્ત્રાવ પામશે. આ ક્રિયાવિધિ પેકિંગ કરવું અને પછી બહારની તરફ સ્ત્રાવ કરવો, આ થઈ ગયું મુખ્ય કાર્ય ગોલ્ગી પ્રસાધનનું. અને એને બાદ કરતા બીજું અન્ય એક મુખ્ય કાર્ય છે કે ગોલ્ગી પ્રસાધન અંતઃકોષરસ જાળના એકદમ ગાઢ સંપર્કમાં હોય છે. ગાઢ એટલે એકદમ નજીક આવેલા હોય છે. કોની નજીક આવેલા હોય છે? અંતઃકોષરસ જાળની નજીક આવેલા હશે તો તમે વિચારી શકો કે આ અંતઃકોષરસ જાળ છે, આ ગોલ્ગી પ્રસાધન છે. આમાંથી જેવો પ્રોટીન મુક્ત થશે, બનતા જશે, પ્રોટીનનું સબસ્ટ્રેશન થતું જશે, અંતઃકોષરસ જાળમાંથી ગોલ્ગી કાયને લેતું રહેશે. ગોલ્ગી કાયનું પેકિંગ કરી અને એનો સ્ત્રાવ કરશે. પ્રોટીન જ નહીં, અંતઃકોષરસ જાળમાંથી બનતી લિપિડિક રચના છે, અંતઃસ્ત્રાવી રચના છે, બધી જ વસ્તુ જે અંતઃકોષરસ જાળમાંથી બને છે એનું પેકિંગ કરશે ગોલ્ગી કાય અને પછી એનો સ્ત્રાવ કોષરસ પટલની બહારની તરફ, કોષની બહારની તરફ થઈ જશે. તો એટલા માટે આ વાક્ય રચના અહીંયા લખેલી છે કે ગોલ્ગી પ્રસાધન અંતઃકોષરસ જાળ અથવા તો ER ના ગાઢ સંપર્કમાં હોય છે. અને ત્યારબાદ આ બે શબ્દ પણ યાદ રાખજો, ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન. ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન આ બંને, આ એક જટિલ પ્રકારનું લિપિડ છે ગ્લાયકોલિપિડ અને આ એક જટિલ પ્રકારનું પ્રોટીન છે ગ્લાયકોપ્રોટીન. આ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન વિશેની ચર્ચા આપણા 9મા ચેપ્ટરમાં આવશે તમારા આગળ ભણવામાં. જટિલ પ્રકારનું એક લિપિડ કે જેની અંદર ગ્લાયકો એટલે કે શર્કરાનો ભાગ હોય અને જટિલ પ્રકારનું પ્રોટીન કે જેની અંદર ગ્લાયકો એટલે શર્કરા, બરાબર. તો શર્કરા અને પ્રોટીન, અહીંયા શર્કરા અને લિપિડ એવી એક સંયુક્ત રચના એટલે કે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન. આ બંનેનું નિર્માણ સ્થાન એટલે કે આ બંનેનું સંશ્લેષણ, ઈ સંશ્લેષણ પણ કોણ કરે છે? ગોલ્ગી કાય. તો આટલું વર્ણન હતું વિદ્યાર્થી મિત્રો આપણું ગોલ્ગી કાય વિશે. આગળ ગઈકાલના લેક્ચર દરમિયાન આપણે અંતઃકોષરસ જાળ વિશે અભ્યાસ કર્યો. એના આગલા લેક્ચરમાં આપણે કોષ દિવાલ વિશે અભ્યાસ કર્યો. એના આગળના બે લેક્ચર દરમિયાન આપણે લોકોએ કોષરસ પટલ વિશેનો અભ્યાસ કર્યો અને આજે આપણે લોકોએ ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાય વિશેનો અભ્યાસ કર્યો. મેં જેટલી વસ્તુમાં અંડરલાઈન કરેલ છે એટલા જ શબ્દ તમારે યાદ રાખવાના છે. આ બધી વસ્તુ ટેક્સ્ટબુક ની જ છે, માત્ર મેં એને શોર્ટ ફોર્મમાં લખેલું છે. તમારે આ જ રીતે યાદ રાખવાનું. પછી તમે આના આધારે તમારી રીતે વાક્ય રચના બનાવી શકો મૌલિકતા દાખવીને. એમાં કોઈ ખોટું ન પાડે અથવા બોર્ડ વાળા માર્ક્સ ન કરે, બરાબર. તમારે આટલા મુખ્ય જે વર્ડ્સ આવે છે, મુખ્ય જે આંકડાકીય માહિતી આવે છે એ ધ્યાનમાં લેવી પડે, એ યાદ રાખવી પડે. એમાં તમારે ભૂલ ન થવી જોઈએ, બરાબર. તો આટલી વસ્તુ આવે છે ગોલ્ગી કાય વિશેની. બની શકે તો 2 થી 3 વખત આ વિડિયો રિવાઇઝ કરી અને જોવાનો સમજવાનો પ્રયાસ કરજો. ટેક્સ્ટબુક બેઝ જ છે પ્યોરલી, પણ પહેલા હું તમને બધા ટોપિક સમજાવી દઈશ. આખું ચેપ્ટર આપણું પૂરું થશે પછી આખું ચેપ્ટર જે છે એ જે ટેક્સ્ટબુકનું છે એ હું તમને લોકોને WhatsApp કરી દઈશ, બરાબર. એની PDF ફાઇલ છે એ હું તમને લોકોને WhatsApp કરી દઈશ. પહેલા તમે લોકો એક ટોપિક સમજો. હું દરેક ટોપિકની PDF મારી રીતે મારા હેન્ડ રિટન, બરાબર, મોકલું છું, બરાબર છે. એટલે એને પણ વાંચજો. કદાચ તમને એમ થાય કે વિડિયો જોવાનો કંટાળો આવે છે કદાચ, તો એની જગ્યાએ તમે લોકોને જે મેં PDF મોકલી છે લખીને ઉપર તારીખ વાર હું લખતો જાઉં છું, બરાબર. તો એ તારીખ વાઇઝ તમે લોકો દરેક PDF જે મોકલ્યા છે એને પણ સરસ રીતે વાંચશો તો પણ તમને વાંધો નહીં આવે. એક ટોપિક બની શકે એટલા સરળ બનાવી અને તમને તમારી સમક્ષ મૂકું છું. તો આજની આપણી આ ચર્ચા અહીંયા આવીને પૂરી થઈ છે. થેન્ક યુ.